અમરેલીમાં એશિયાટિક સિંહોને લઈને અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનની ચર્ચા વચ્ચે અનેક સવાલો ઉભા થયા છે. માનવ મૃત્યુના બનાવો બાદ ગીર પૂર્વ અને બૃહદ ગીર વિસ્તારની વિવિધ રેન્જમાંથી આશરે 30 જેટલા સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હોવાના દાવાઓ સામે આવ્યા છે. આ કાર્યવાહી બાદ વાઇલ્ડ લાઇફ પ્રેમીઓએ નિર્દોષ સિંહોને પણ પકડવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી સરકાર અને વન વિભાગ પાસે સમગ્ર કાર્યવાહી અપનાવવામાં આવેલી પ્રક્રિયા અને નિયમો અંગે સ્પષ્ટતા કરવાની માંગણી ઉઠાવી છે. છેલ્લા થોડા દિવસોમાં સિંહો દ્વારા માનવ હત્યાના અને માનવ હુમલાના કિસ્સાઓ નોંધાણા છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. મોટાભાગના આવા પ્રસંગો રાત્રે અંધારામાં બન્યા છે. તો અંધારામાં આપણે ટોર્ચ સાથે રાખીએ અને લાકડી લઈને લાકડીનો અવાજ કરતાં કરતાં મૂવમેન્ટ કરીએ તો સિંહને ખ્યાલ આવે કે આ મનુષ્ય છે, કોઈ પ્રાણી નથી, અને શિકાર ન કરે. બીજી એક ગંભીર બાબત સામે આવી છે કે ઇલીગલ લાયન શો ખૂબ વધી ગયા છે, અને જે આ લાયન શોમાં જાય છે અને યોજે છે તે સિંહોને ઘેરી વળે છે ગાડીઓથી અને વાહનોથી. તેથી રાત્રે સિંહનો જે શિકાર કરવાનો સમય છે ત્યારે શિકાર નથી કરી શકતા, અને પછી એનો સ્વભાવ બદલાઈ જાય છે અને મનુષ્ય પર હુમલા કરવા માંડે છે. આ એક ગુનાપાત્ર, સજાપાત્ર ગુનો છે, અને તે